હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજદીપ બારોડ અને રાજદીપ બારોડ વ્લોગ્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા નવા વ્લોગ જુઓ છો અને એમાં કોમેન્ટ કરો છો, શેર કરો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો છો. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, અમારા વ્લોગમાં તમારા મનગમતા ગીતો અમે ગાવાની કોશિશ કરી રહ્યા છીએ. તો કદાચ કોઈ પણ ગીત રહી જાય તો આવનારા બ્લોગમાં અમે એ તમારી ફરમાઈશ પૂરી કરશો. તો જોતા રહો અમારા નવા બ્લોગ. રાધા ગોરી રે રાસે રમવા આવજો રે લોલ. શું કરો છો? બધા ચા નાસ્તો કરીને બેઠો છું. એટલે કામ હતું તારે? હું એ કહેતો હતો કે મારે હેર કટ કરાવવા પડે એવું. કેમ? તમે તો લોંગ રાખ્યા હતા. લોંગ રાખ્યા હતા પણ કાલે હું સ્કૂલ ગયો ને બાબા, તો મેમ એવું કહેતા હતા કે તારા બહુ લોંગ હેર છે એટલે કટ કરાવી દે એમ. એટલા માટે જ મેં તને કીધું ને કે સ્કૂલમાં નહીં ચલવે. આમ તો આપણે રિસ્પેક્ટ કરતા હોય. તારી આગળ પ્રીતિ મેમ, તારા પ્રિન્સિપાલે શું કીધું કે સર તમે સેલિબ્રિટી છો અને હું બધા તમારા મૂવી ને વિડીયો બધું જોઉં છું, બરાબર? એટલે તમારી રિસ્પેક્ટ કરીને આમ તો તમારા છોકરાઓના હેર પેલા સ્ટાઇલિશ હશે, હું ચલવી છે એમ, બરાબર? પણ અત્યારે શૂટિંગ ના હોય કંઈ તો તમે એ લોકોના હેર કટ કરાવી દો તો સારું. એટલે શ્લોકના નાના ના કરાવી દીધા? હા, શ્લોકના શોર્ટ કરાવી. બરાબર. તો તારે કરાવી દેવા હોય તો આજે હું અલ્પેશના ત્યાં જવાનો છું, તો તું મારી સાથે ચલ, બરાબર? વાંધો નહીં. તો મારે કારણ કે હું બાબા લખતો હોઉં ને કંઈક તો બી આગળ આવી જાય. તો એ ડિસ્ટર્બ કરે ને બેટા, એટલે ના ચાલે. એટલે કરાવી દે, એની લેન્થ ઓછી કરાવી દે, બરાબર? પછી જેલ નાખીને ઊંચા કરી દેવાના. વાંધો નહીં. તો તમે ફ્રેશ થઈ જાઓ પછી આપણે જઈએ. ઓકે. હે? તો ફ્રેન્ડ્સ, નહીં ફ્રેશ થઈ ગયો છું ને હવે જવાની તૈયારી કરીશ. દેવને હેર કટ કરાવવાના છે કારણ કે સ્કૂલમાં વોર્નિંગ આપી છે કે હવે તારે લોંગ હેર નહીં રાખવાના. એટલે સ્કૂલના અમુક નિયમો હોય એ આપણે એને ફોલો કરવા જોઈએ. એટલે દેવને મેં વાત કરી છે કે આપણે તું ફ્રેશ થઈ જા ને હું ફ્રેશ થઈ જાઉં, પછી આપણે જઈએ છીએ હેર કટ કરાવવા માટે. એટલે હું અત્યારે નહીં ફ્રેશ થઈ ગયો છું અને અમે બંને જઈએ છીએ હેર કટ કરાવવા માટે. ધમાલ શું કામકાજ ચાલુ કરી દીધું છે અત્યારે? સેન્ડવિચ બનાવું છું બાબા. ઓહો, સેન્ડવિચ ઓવનમાં અત્યારે મન થયું છે ચીઝ વાળું ખાવાનું. હા. દેવભાઈ પણ કહેતા હતા ભૂખ લાગી છે. તમે લોકો વાર કપાવા જાવ છો? હવે એ ભાઈને સ્કૂલમાંથી વોર્નિંગ આપી ટીચરે, એટલે હવે સળગતું આવ્યું છે એટલે જવું તમે પડશે. કીધું તું એ વખતે તોય ના કપાયા. તું હતો ને ત્યાં? મેં નતું કીધું? મેં કીધું ભાઈ સ્કૂલમાં ના આ રીતે વાળા આટલા લોંગ ના ચાલે. અને એમ નહીં, કેટલું કીધું તમે તો પણ કે અરે પપ્પા મારે લોંગ કરવા છે, આ કરવું છે, અહીંથી આમ કરાવડાવે છે. હવે સ્કૂલમાંથી આવ્યા છે એટલે વાળ તો તારા છે શ્લોક. હા, આ મેં કપાઈ દીધા ને. સ્કૂલ ખુલવાનું આમ મેસેજ આવ્યો તો મેં કપાઈ દીધા ને. એકદમ લાગે છે આમ પોપટલાલ તારક મહેતામાં જે છે ને. કયા એંગલ થી લાગે છે યાર? શું તમે મને આટલું નામ ખાલી સારું છે છત્રી આ છત્રી આપવાની તારી તને, એટલે એકદમ વાળ આ બાજુ જોતો. યાર, આખો મીમ બનાવી દીધો મારો ખતરનાક વાળો. સારું ચાલ, હીરો છે તું, ટાઈગર શ્રોફ. બસ. અને ઉભા, હા, આ ઓવન નું કઈ રીતે કરવાનું છે? સેટિંગ ઓન છે ને? એ તાર મમ્મીને ખબર. હું કઈ ઓવન ચલવું છું બે? એટલે એમ નહીં, પણ ઓન છે ને પેલું સેટિંગ? હા, એ તો એ ઓન છે. હા, બસ, સારું તો ચાલ. બાકી બધું તો ખબર છે. તાર મમ્મીને કહું છું. હા. તો ફ્રેન્ડ્સ, ધમાલિયો અત્યારે કિચનમાં સેન્ડવિચ બનાવી રહ્યો છે. એકલો મથી રહ્યો છે. એને ઓવનની કંઈ ખબર નથી, ઓપન કઈ રીતે કરવું એ બધી કંઈ ખબર નથી, પણ એકલો એ કામ કરી રહ્યો છે. અરે વનિતા, અરે પેલો ધમાલિયો એકલો ત્યાં સેન્ડવિચ બનાવે છે, તો તું અહીં મોબાઈલ મંત્ર્યા વગર એને હેલ્પ કરાય ને. તને ખબર છે કે ઓવન કઈ રીતે ઓપન કરવું, શું કરવું એ બધું. મને કહે તો ખરો. અરે એને કે ભૂખ લાગી એટલે જાતે ને જાતે. સારું, ચલો હું જાઉં.
કટ મેં કરાવી દીધા છે, તમે જુઓ એકદમ શોર્ટ કરાવી દીધા છે, કારણ કે સ્કૂલમાં મેં એમ કીધું હતું કે લોંગ હેર બહુ ના જોઈએ, એટલે મેં એકદમ પછી શોર્ટ કરાવી દીધા છે. ને સ્કૂલમાં બી હવે કોઈ ટેન્શન નહીં. અને તમે જોઈ શકો છો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર. તો ગાઈઝ, દેવના હેર કટ કરાવીને અત્યારે અમે બંને ઘરે આવી ગયા છે. વરસાદ ત્યાં એ બાજુ બહુ જ પડતો હતો, એટલે અમે ફટાફટ પાછા વરસાદમાં ફસાઈ ના જઈએ એટલા માટે ફટાફટ અમે અત્યારે ઘરે આવી ગયા છે. વનિતા, અરે ચા રેડી છે? તો ચા આપી દે ને મને, બરાબર? તો અત્યારે હું ઘરે આવી ગયો છું ને વરસાદની મોસમ છે. વરસાદ ખૂબ જ અંધાર્યો છે, ખૂબ ચડ્યો છે, એટલે ક્યારે વરસાદ ચાલુ થઈ જાય એ ખબર નહીં. એટલે અત્યારે મોસમ સરસ છે, એટલે ગરમા ગરમ ચા પી લઉં. આઈ ગયા લો ચા. વરસાદના ટાઈમમાં એક તો વરસાદ અંધાર્યો તો મને તો બહુ ચિંતા થતી હતી. સારું વહેલા આવી ગયા. આમ તો હું એકલો હોઉં ને, ડ્રાઈવરને અમે બંને જણા હોય કોઈ ટેન્શન નહીં, સમજ. ચોમાસામાં એ જ સારું વહેલું આવી જવું એ, કારણ કે ગમે ત્યારે ગમે તેટલો વરસાદ પડે ને પાણી ભરાઈ જાય કઈ નક્કી નહીં. વરસાદ ચાલુ થયો ને એટલે મેં તરત જ દેવને કીધું, મેં કીધું ભાઈ પેલી વખતે આપણે ફસાઈ ગયા હતા એ રીતે પાછું ફસાવાનું હોય એટલે અહીંયા ચાલુ હતો તો મને એવું જ લાગ્યું. મેં કીધું પેલા દિવસ જેવું થાય નહીં તો સારું એમ. ત્યાં અલ્પેશને બી કીધું, મેં કીધું ભાઈ મારે બીજું બધું કામ છે, હેર પી સેટ કરાવવાનું, એ બી કેન્સલ કર્યું અને ફટાફટ મેં કીધું નીકળી જ જઈએ. એકવાર તો મેં રિંગ કરી એટલે મને લાગ્યું કે હવે રિંગ કરેલી જોશે તો નીકળી જ જશે એમ. અત્યારે વરસાદ જ કેટલો ચડ્યો છે, ભૂકા કાઢ નાખ્યો. ચોમાસામાં તો એવું જલ્દી જાય જવાનું. અરે મમ્મી, હા? આ પેલા પ્રેસમાંથી જે કપડા આવ્યા ને એમાંથી શ્લોકનો શર્ટ પ્રેસ થયો જ નથી. તો શું કરીશ હવે? એક કામ કરે છે મમ્મી, તું કર દે ને પ્રેસ. બેટા મને ક્યાં પ્રેસ કરતા આવડે છે? અરે મમ્મી ફાવશે, તું ટ્રાય તો કર. આ તો એનો ફેવરિટ શર્ટ છે. એનો ફેવરેટ જ શર્ટ છે એટલે જ કહું છું. એ કે ભાઈબંધની બર્થડે જવાનું કહેતો હતો. આ પહેરવાનો જ શર્ટ? આ જ પહેરવાનો છે એટલે પ્લીઝ પ્રેસ કર દે ને મમ્મી. નહીં ના તો એવું ટ્રાય કરું. હા ટ્રાય કરજો, કદાચ. મેં કરું છું. પ્રેમ વિજોગણ તારી રે યાદમાં જુરે છે દિવસો ને રાત સાજણ. પરદેશી રે દલડે લખ્યું તારું નામ ઓ સાજણ. પરદેશી રે દલડે લખ્યું તારું નામ. અરે વનિતા, હા લે મમ્મીનો ફોન છે, લે તો વાત કરી લે. તો મમ્મીનો ફોન. હા, લે વાત કરી લે. હેલો. અરે આ તો વાતોમાં શોટ બળી ગયો. શું થયું વનિતા? અરે આ મમ્મીનો ફોન આવ્યો હતો, હું તો ફોનમાં વાતો કરતી હતી અને આ શોટ તો શ્લોકનો બળી ગયો ઇસ્ત્રી કરતા કરતા. આ તો લોચા કર્યા છે. તો પેલાનો આ તો એનો ફેવરેટ શર્ટ હતો. હા પણ એટલે તું વાત કરવા મમ્મીને ગઈ ને પ્રેસ એની ઉપર મૂકી પ્રેસ ગઈ. ઉપર રાખીને ગઈ. હું તો કોઈ દિવસ કરતી નથી, આ પહેલી વાર કરી પ્રેસ, એટલે મેં કીધું મને થોડી ખબર કે બળી જશે શર્ટ. વાંધો નહીં, હવે ટેન્શન ના કરે, એને કહી દેવાનું બે શ્લોકને સમજાવી દે તો હું, બરાબર? પણ આવી ભૂલ ના કરાય, બરાબર? ફોન આવે કે ગમે તે આવે પણ આપણે એટલું ધ્યાન રાખીએ કે આપણે પ્રેસ કરીએ છીએ આ તે XYZ જગ્યાએ હોય, પણ આપણું દિમાગ થોડું આમ એ રાખવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છે. આ તો ઇસ્ત્રી કરી રહ્યા હતા અને સમજો ચાલુ ઇસ્ત્રીમાં આવું થયું, બરાબર? એટલે આવી ભૂલ ના કરાય. મને તો ખબર જ ના રહી કે હું ઇસ્ત્રી કરું છું. વાંધો નહીં, હવે ટેન્શન કરવાની જરૂર નથી, બરાબર? મૂકી દે. ચાલ. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગને એન્ડ કરતા પહેલા મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી
કે હમણાં જે વનિતાની જે આ વ્લોગમાં ભૂલ થઈ એવી કોઈ પણ વ્યક્તિની ભૂલ ના થાય, કારણ કે નાની અમથી ભૂલ પણ મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે. એટલે મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આવું ના બને એનું આપ ધ્યાન રાખશો. અને આજની કોમેન્ટ જેની ફરમાઈશ છે એ ફરમાઈશ હું સંભળાવી દઉં. ભૂલી જાજે મને ભૂલી જાજે, હે ભૂલી જાજે સાજણ ભૂલી જાજે, બેવફા ગોરા દે ભૂલી જાજે, બેવફા ગોરા દે ભૂલી જાજે. અને એવી જ એક ફરમાઈશ છે રામદેવ પીરની આગળ. રામદેવ પીરની નવરાત્રી આવી રહી છે, તો એવી જ રામદેવ પીરની ફરમાઈશ પણ આપણે પૂરી કરીએ. ત્યારે રણુજા વાળો બાબો હો, રણુજા વાળો, રણુજા વાળો બાબો હો, રણુજા વાળો, રણુજા વાળો મારી કાળ જાની કોર, હિંદવો પીર મારા કલેજાની કોળ, લીલી ધજાને માથે બોલે ઝીણા મોર, હે બોલે ઝીણા મોર. સૌને જય રમાપીર. અને મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આ બ્લોગ ચેનલ તમારા મનોરંજન માટે શરૂ કરી છે, તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.